जय गणेश दर्शक मित्रों वीटीवी विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम एमां हूँ शास्त्री मुकुंद पंड्या आप सर्व दर्शक मित्रों हार्दिक स्वागत करूं छूं। दर्शक मित्रों गुरु ग्रह एने धर्मनो कारक ग्रह कीधेलो छे। गुरु महाराज जीवननी अंदर मैनेजमेंटना कारक छे, नेतृत्व शक्तिना कारक छे, ग्रहणना कारक छे। कोई व्यक्तिनी ग्रहण शक्ति सारी होय तो समजवानुं के एनो गुरु ग्रह बहु ज सारो छे। गुरु ज्यारे पोते राशि परिवर्तन करतो होय छे त्यारे अलग अलग जातक उपर एनी अलग अलग असर थती होय। पृथ्वीथी ज्यारे नजीक आवी जाय त्यारे आपणने एवुं लागे छे के आ ग्रह वक्री थयो छे, एटले के वधारे नजीक होवाना लीधे वधारे शक्तिशाળી बनी जतो होय छे। जेवी रीते तमे ट्रेનમાં બેઠા હોય, બાજુવાળી એક્ઝેક્ટ તમારી બાજુમાં ટ્રેન હોય અને ચાલે તો તમને એમ લાગે કે તમારી ટ્રેન ચાલી રહી છે। એવી જ રીતે દર્શક મિત્રો ગુરુ ગ્રહ અત્યાર સુધી જે વક્ર ગતિની અંદર હતા એ 4/2/2025 ના રોજ પોતે માર્ગી પરિભ્રમણ થયા છે। એટલે કે વૃષભ રાશિની અંદર જે સ્થિત છે એ ઊંધી ચાલ ચાલતા હતા એ સીધી ચાલ ચાલવા લાગ્યા છે। આ સીધી ચાલ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે? કારણ કે દર્શક મિત્રો ગુરુ ગ્રહ અતિચારી થઈ રહ્યા છે। કારણ કે એક વર્ષની અંદર 3 વાર પોતે પોતાની ચાલ બદલી રહ્યા છે અને આ 3 વાર પોતાની ચાલ બદલતા હોવાના લીધે દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર થાય છે। કેવી રીતે અસર થાય છે, શું અસર થાય છે, ક્યારે ક્યારે ગુરુ ગ્રહની ચાલ બદલવાની છે અને દરેક રાશિના જાતકોને કેવા કેવા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ। પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ। દર્શક મિત્રો આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 7/2/2025 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે। માઘ માસ શુક્લ પક્ષ અને એની દશમી કહેતા આજે દશમની તિથિ છે। રોહિણી નામનું આજે નક્ષત્ર છે, ઇન્દ્ર નામનો આજે યોગ છે, તૈતિલ નામનો આજે કરણ છે જે સવારે 10:07 સુધી રહેશે। ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે। 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃષભ રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। દર્શક મિત્રો વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને માર્ગી ગુરુના પરિભ્રમણની। 4 ફેબ્રુઆરી 2025 ના રોજ દેવગુરુ બૃહસ્પતિ જેને આધ્યાત્મના કારક ગ્રહ કીધેલા છે, જેને જ્ઞાનના કારક ગ્રહ કીધેલા છે, જે ધર્મના કારક ગ્રહ છે અને પૃથ્વી કરતા 4 ગણો જેનો વિસ્તાર છે, એવા ગુરુ મહારાજ દરેકના જીવનની અંદર અલગ અલગ અસર કરતા હોય છે। દરેકના જીવનની અંદર અલગ અલગ ફાયદો અને अलग अलग नुकसान आपता होय छे। दर्शक मित्रों गुरु स्थूलतानो पण कारक छे। कोई व्यक्तिनुं बॉडी वधवुं ए गुरु ग्रहने आधीन छे, कोईने डायजेशननी समस्या थवी ए गुरु ग्रहने आधीन छे। तमारुं बाळक भणवानी अंदर होशियार छे, एनी ग्रहण शक्ति सारी छे ए पण गुरु ग्रहने आधीन छे। तमारा बाळकना लग्न थवा ए पण गुरु ग्रहने आधीन छे ने तमारी दीकरी ज्यारे ससरा पक्षनी अंदर जाय अने बधाने व्यवस्थित रीते बेलेन्स करीने चाले ए गुरु ग्रह ने आधीन है। दर्शक मित्रों गुरु ग्रह नो फाळो जीवन अंदर सविशेष मात्रा में महत्वनो है। गुरु महाराज धन राशि और मीन राशि स्वामी है। कर्क राशि अंदर पोते उच्चना बने छे। मकर राशि अंदर आज गुरु महाराज नीचस्थ बनता होय छे। अत्यार सुधी गुरु महाराज हजी मे महीना सुधी वृषभ राशि एटले के शुक्रनी राशि अंदर परिभ्रमण करी रह्या छे, जे गई 4 तारीख सुधी एटले के 4/2/2025 સુધી આ ગુરુ મહારાજ વક્રી ચાલતા હતા, એટલે કે વૃષભ રાશિની અંદર ઊંધી ચાલ ચાલતા હતા, એટલે પૃથ્વીથી વધારે પડતા નજીક હતા। 4 તારીખ પછી આ ગુરુ મહારાજ પોતે માર્ગી પરિભ્રમણ કરવા લાગ્યા છે। માર્ગી પરિભ્રમણ કરતાની સાથે દરેક રાશિ ઉપર એની વિશેષ માત્રામાં અસર પડશે ને એમાં પણ દર્શક મિત્રો વર્ષ 2025 ની અંદર આ ગુરુ મહારાજ 3 વખત પોતાની ચાલ બદલવાના છે અને 3 વાર પોતાની ચાલ બદલવાના છે। એટલા માટે અતિચારી ગુરુ કહેવામાં આવે। જ્યારે
મહાભારતનું યુદ્ધ થયું ત્યારે 8 વર્ષ સુધી ગુરુ મહારાજ પોતે અતિચારી રહ્યા હતા. એવી જ રીતે 2025 થી 2033 સુધી આ ગુરુ મહારાજ અતિચારી રહેવાના છે, જે ઉપર એક ટીવી પ્રોગ્રામ મેં આપી દીધો છે. દર્શક મિત્રો, એટલા માટે આ 2025ની સાલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ગુરુ મહારાજ ઓલરેડી 4/2/2025 ના રોજ પોતે માર્ગી પરિભ્રમણ થઈ ગયા છે, એટલે કે પોતે સીધી ચાલ ચાલવા લાગ્યા છે. અને આજ ગુરુ મહારાજ 15/5/2025 ના રોજ આ ગુરુ મહારાજ પોતે વૃષભ રાશિની અંદરથી નીકળશે અને મિથુન રાશિની અંદર પ્રવેશ કરશે. વૃષભની અંદરથી નીકળી મિથુન રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે જ આ ગુરુ મહારાજ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 12 નવેમ્બર 2025 ના રોજ આ ગુરુ મહારાજ વક્રી થશે. પરંતુ એ પહેલા આ ગુરુ મહારાજ 19 ઓક્ટોબર 2025 ના રોજ આ ધન અને મીન રાશિના સ્વામી ગુરુ મહારાજ પોતે કર્ક રાશિની અંદર આવશે. એટલે અત્યારે જે 5મા મહિનાની અંદર ગુરુ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરશે મિથુન રાશિની અંદર. એ મિથુન રાશિની અંદર પ્રવેશતાની સાથે 19 ઓક્ટોબર 2025 સુધી પોતે મિથુન રાશિમાં રહેશે. 19 ઓક્ટોબરે કર્ક રાશિમાં આવશે. આમ તો સામાન્ય રીતે જોવા જઈએ તો ગુરુને એક રાશિનું પરિભ્રમણ પરિપૂર્ણ કરતા મિનિમમ 13 મહિનાનો સમય લાગતો હોય છે. 13 મહિના સુધી વક્રી માર્ગી થઈને પોતે એક રાશિની અંદર રહેતા હોય છે, પછી એ બીજી રાશિની અંદર પરિભ્રમણ કરતા હોય છે. પરંતુ આ 2025ની સાલની અંદર અતિચારી ગુરુ થઈ રહ્યા છે, જેના લીધે પોતે મે મહિનાની અંદર આવશે, ઓક્ટોબર મહિનાની અંદર પોતે કર્ક રાશિમાં આવશે અને વળી પાછા 12 નવેમ્બરે આ જ ગુરુ મહારાજ કર્ક રાશિમાં વક્રી થઈ અને પાછા મિથુન રાશિની અંદર પ્રવેશ કરશે. એટલે અત્યારે માર્ગી થયા, વળી પાછા આ રાશિ પરિવર્તન કરશે મે મહિનામાં, વળી પછી પાછા પોતે ઓક્ટોબર મહિનાની અંદર રાશિ પરિવર્તન થઈ ગયા પછી નવેમ્બર મહિનાની અંદર પાછા વક્રી થઈ અને મિથુન રાશિની અંદર આવશે. પરંતુ દર્શક મિત્રો, આજે જે આપણે વાત કરી રહ્યા છીએ આ ગુરુ મહારાજનું વક્રી પરિભ્રમણ જે મિથુન રાશિની અંદર થયું છે, અને આ મિથુન રાશિની અંદર પરિભ્રમણ 15/5/2025 સુધી આ ગુરુ મહારાજ રહેવાના છે મિથુન રાશિની અંદર. તો તમારી રાશિ ઉપર 15/5/2025 સુધી શું અસર કરશે, કઈ રાશિના જાતકોને માલામાલ કરશે, કઈ રાશિના જાતકોને લાભ અપાવશે કે નુકસાન અપાવશે, આ વિષય ઉપર દર્શક મિત્રો આપણે ચર્ચા કરીએ. પરંતુ જ્યારે પણ ગુરુ મહારાજ અતિચારી થતા હોય છે ત્યારે ભગવાન શંકરની ઉપાસના કરવી અત્યંત ઉત્તમ હોય છે. ભગવાન શિવની ઉપાસના, ભગવાન વિષ્ણુની ઉપાસના સવિશેષ માત્રામાં તમને લાભ આપતો હોય છે. ગુરુ ધર્મના પ્રતીક છે અને એટલા માટે જોવા જઈએ તો ગુરુ આપણા જીવનની અંદર જ્ઞાન આપે છે, ગુરુ આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્ય આપે છે. ને એટલા માટે પીળી વસ્તુનું દાન, ચણાની દાળનું દાન કરવું, કેળાનું દાન કરવું આ ઉત્તમ ગણવામાં આવે છે. જે વ્યક્તિનો ગુરુ ક્યાંક ને ક્યાંક સમસ્યા આપી રહ્યો હોય આવા વ્યક્તિઓ જો ચણાની દાળનું દાન કરે તો સારું રિઝલ્ટ મળતું હોય. જેને ડાયજેશનની સમસ્યા હોય, જેને મોટાપાને લગતી સમસ્યા હોય, આમાં પણ ગુરુ મહારાજ કારક છે. ને એટલા માટે ગુરુનું દાન કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, ગુરુ ગ્રહની પૂજા જો શિવલિંગ સ્વરૂપે તમારે કરવી હોય તો ગુરુવારના દિવસે તમારે શિવલિંગનો ખાસ અભિષેક કરવો જોઈએ. શિવલિંગ ઉપર તમારે કેસરવાળું જલનો અભિષેક કરવો જોઈએ અને આ કેસરવાળું જલ અને એની સાથે સાથે કેસરવાળું દૂધ એનો અભિષેક કરતા કરતા તમારે ખાસ ભગવાન શિવના મંત્ર, ગુરુ મહારાજના મંત્ર, એના મંત્રનો તમારે જપ કરવો જોઈએ, જેથી તમારા લગ્નમાં ગુરુ બાધારૂપ બની રહ્યો છે. તમારે સંતાનને લગતી સમસ્યા, સંતાન સુખને લગતી સમસ્યા છે, તમારા જીવનમાં મેનેજમેન્ટને લગતો અભાવ છે, તો આ બધાની અંદર પણ આ ઉપાય કરવાથી તમને સવિશેષ માત્રામાં લાભ મળી શકે. એની સાથે સાથે જો તમે ભગવાન શંકર જેમનું શિવલિંગ છે, જે શિવ ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે, એ શિવ ભગવાનના સ્વરૂપ ઉપર, એ શિવલિંગ ઉપર જો ચંદનનો લેપ લગાડવામાં આવે, ભગવાન શિવને ચંદનવાળા બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આ જો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે, ધતુરો અર્પણ કરવામાં આવે, અંજીરના ફૂલો અર્પણ કરવામાં આવે, ગુલાબનો શણગાર કરવામાં આવે તો અવશ્ય
ગુરુગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે. તમારું બાળક ભણવામાં નબળું છે તો અભ્યાસની અંદર પણ એને સવિશેષ માત્રામાં લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર નાના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ કે 12 રાશિ, મેષથી લઈ અને મીન રાશિ, 12 રાશિ ઉપર આ ગુરુગ્રહની કેવી અસર પડશે. જે માર્ગી પરિભ્રમણ થયા છે 15/5/2025 સુધી, તો આ ગુરુ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, એની સાથે સાથે રાશિ મુજબ કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ એ પહેલા વાત કરી લઈએ. દર્શક મિત્રો, વાત કરવી છે આપણે કોલર મિત્ર સાથે, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો, જય ગણેશ. મારા હસબન્ડ માટે પૂછવું છે. તમારા માટે પૂછવું કે તમારા હસબન્ડ માટે પૂછવું? કારણ કે એક જન્માક્ષર જોવા છે, મેળાપક અહીંયા નહીં જોવાય. નહીં, મારા હસબન્ડ વિશે પૂછવાનું છે. હા, એમનું 13/5/1977 છે. 13/5/1977. હા, રાત્રે 12:30. રાત્રે 12:30 વાગે. ઓકે, જન્મ રાત્રે 12:30 એટલે બેન 14 તારીખની રાત થઈ જશે કે 13ની રાત? 13ની રાત અને 14ની સવાર થાય ને. ઓકે, ચલો 14ની સવાર. ઓકે, શું પ્રશ્ન હતો? એમને એ છે કે ગમે એટલી મહેનત કરે તો એ ધંધામાં દેખાતું નથી. જન્મ સ્થળ કયું છે બેન? ખોડીલાર. ઓકે, ગમે એટલી મહેનત કરે ફળ નથી મળતું. પછી બીજો પ્રશ્ન? એમને બહારગામ જવું છે ધંધા માટે, એમને કઈ જગ્યા પડશે તો જઈ શકશે કે નહીં? ચલો, જન્માક્ષરની આપણે વાત કરીએ. મકર લગ્નની કુંડલી છે. મકર લગ્નની કુંડલીની અંદર ઓલરેડી રાહુ મહારાજ ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે અને સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિના શનિ મહારાજ છે. દર્શક મિત્રો, કર્કનો શનિ આમ જોવા જઈએ તો ચંદ્ર મનનો કારક ગ્રહ ગણાય. શનિની સાથે યુતિમાં હોય અથવા ચંદ્રની રાશિની અંદર શનિ મહારાજ હોય તો આવા વ્યક્તિઓનું માઇન્ડ અમુક સમયાંતરે કન્ફ્યુઝ રહેતું હોય છે. હવે શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે સંઘર્ષ યોગનું સર્જન કરે, મહેનત વધારે કરે, ફળનું પ્રમાણ ઓછું મળે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ દાંપત્ય જીવનમાં પણ અમુક સમયાંતરે વૈચારિક મતભેદોનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે. ભાગ્યસ્થાનની અંદર રાહુ મહારાજ છે, મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. અને આમના જન્માક્ષર મુજબ ચંદ્ર, મંગળ અને શુક્ર 3 ગ્રહો સાથે બિરાજમાન છે. આમને લેણાદેણી જોવા જઈએ તો તુલા રાશિનું ગામ હોય તો એની સાથે સારી લેણાદેણી છે. તુલા રાશિના ગામની અંદર જો પ્રયત્ન કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે. એની સાથે સાથે જો વૃષભ રાશિનું ગામ હોય તો એની અંદર પણ પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળે. ક્રિએટિવિટી વાળા બિઝનેસની અંદર સારો લાભ મળશે. ગવર્મેન્ટ સાથેનો કોઈ વ્યવસાય કરવામાં આવે તો ગવર્મેન્ટ સાથે પણ આને લેણાદેણી સારી છે તો એની અંદર પણ એને સારો લાભ મળતો જણાશે. રોજ ભગવાન સૂર્યને જલ ચડાવી ભગવાન શિવની ઉપાસના કરે, અવશ્ય શિવ પૂજાથી સંઘર્ષમાં શાંતિ મળશે, સારો લાભ મળશે. સંઘર્ષ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવવી જોઈએ ને રખડતા શ્વાનને બિસ્કિટ અર્પણ કરે, એનાથી પણ અવશ્ય સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત આપણે કરવી છે. ખબર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. બોલો. મારે મારા બાબા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ? અક્ષય અને 20/2/1999. 20/2/1999. સમય? સાંજે 7:39. સાંજે 7:39. અને જન્મનું સ્થળ બેન? ઈડર. ઓકે, શું પ્રશ્ન હતો? અમે કીધું એ પ્રમાણે અમે ચંદ્રશનિની પૂજા કરાવી, 8 ગુરુવાર ચણાની દાળનું દાન કરી આવ્યા. હવે લગ્નના યોગ સારા ક્યારે છે અને કેવું પાત્ર મળશે, નોકરી વાળું કે કેવું, અને આ ગુરુનું ફળ કેવું મળશે? ચલો, ગુરુનું વૃષભ રાશિની અંદર પરિભ્રમણ એના માટે કેવી અસર કરશે, લગ્નના યોગ કેવા છે, આ દરેક વિષયો ઉપર આપણે વાત કરીએ. સિંહ લગ્નની કુંડલી છે. સિંહ લગ્નની અંદર ભાગ્યસ્થાનમાં ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે, જેની પૂજા આપે કરાવી લીધી. ઓલરેડી સપ્તમ સ્થાન, 7મું સ્થાન એ દાંપત્ય જીવનનું સ્થાન ગણવામાં આવે અને આ 7મા સ્થાનની અંદર શનિ મહારાજની રાશિ છે. શનિ મહારાજની રાશિની અંદર સૂર્ય મહારાજ એટલે કે એના પિતા બિરાજમાન છે. હવે શનિ અને ક્યાંક ને ક્યાંક એની સાથે સાથે બુદ્ધ મહારાજ પણ બિરાજમાન છે. શનિની રાશિમાં સૂર્ય અને બુદ્ધ લગ્નમાં 90-99% વાતો આવીને અટકાવે. 12મા સ્થાનમાં કર્ક રાશિનો રાહુ છે
જે મનમાં અમુક સમયાંતરે નેગેટિવ વિચારધારાઓનું પ્રમાણ પણ ક્રિએટ કરાવે. હવે તમે વાત કરી આ ગોચરનો ગુરુ એને કેવું પરિણામ આપશે. ગોચરનો ગુરુ એના દશમા સ્થાનની અંદર માર્ગી થયો છે, અવશ્ય સારું રિઝલ્ટ આપશે. ગુરુ મહારાજની 5મી દ્રષ્ટિ પડતી હોય, 7મી દ્રષ્ટિ પડતી હોય અને 9મી દ્રષ્ટિ પડતી હોય. એટલા માટે 5મી દ્રષ્ટિ ધનભુવન ઉપર પડે છે, જેથી નાણાકીય સફળતા સારી મળશે. 7મી દ્રષ્ટિ સુખસ્થાન ઉપર પડે છે, જેથી જમીન મકાન વગેરેના સુખ એને લાભ મળશે. અને 9મી દ્રષ્ટિ એને રોગસ્થાન ઉપર પડી રહી છે, રોગોમાં લાભ મળશે, પરંતુ પેટને લગતી સમસ્યામાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે. મિથુનના ગુરુની અંદર આનો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે, એટલે કે 15/5/2025 પછી આનો સુંદર મજાનો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. માટે જો ત્યારે પ્રયત્ન કરવામાં આવે તો એ પ્રયત્ન ફલીભૂત થાય અને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ખાસ આજે ગુરુ મહારાજ વિશે. ગુરુગ્રહ જીવનની અંદર કેવી કેવી અસરો કરતું હોય છે અને આ ગુરુ મહારાજ આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ આપે અને સારો એવો ફાયદો મેળવે, એના માટે આપણે શું ઉપાયો કરવા જોઈએ, આ વિષય ઉપર દર્શક મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ગુરુ મહારાજનું પરિભ્રમણ જ્યારે વૃષભ રાશિની અંદર માર્ગી થયું છે તો ભગવાન શંકરની ઉપાસના તમને સવિશેષ લાભ પણ આપી શકે છે. કેવી રીતે જોઈએ? વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આપણા ઋષિમુનિઓ જે મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા, અલગ અલગ ગ્રહો માટે પોતે સંશોધન, પોતાની ઉપાસના દ્વારા, પોતાના જીવનની અંદર પોતે અનુભવો દ્વારા આ ઘણી બધી વસ્તુઓ કીધી. એવી રીતે દર્શક મિત્રો વિજ્ઞાનની અંદર પણ એ વસ્તુઓ અત્યારે આપણે સાર્થક થતી હોય એવું જોઈ શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, જે આપણે ગુરુગ્રહની વાત કરી રહ્યા છીએ, આ ગુરુગ્રહ એ પૃથ્વી કરતા 11 ગણો મોટો છે. સૌથી મોટામાં મોટો ગ્રહ કોઈ હોય તો એ 11 ગણો મોટો આ ગ્રહ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, આ ગુરુગ્રહ એનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓથી બનેલું છે, ને એટલા માટે આ ગ્રહ વાયુથી બનેલો ગણવામાં આવે છે. એટલા માટે શરીરની અંદર મોટાપો થવો, આપણને વાયુને લગતી સમસ્યા, ગેસને લગતી સમસ્યા થવી, એસિડિટીને લગતી સમસ્યા ઉત્પન્ન થવી, આ બધી વસ્તુઓ ગુરુગ્રહને આધીન થતી હોય છે. જે હઠ બીમારી હોય કે જે બીમારી ક્યાંક ને ક્યાંક જામ કરી જાય, જવાનું નામ ન લેતી હોય, એમાં પણ ગુરુગ્રહનો ફાળો મહત્વનો ગણવામાં આવે છે. દર્શક મિત્રો, ગુરુગ્રહની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ દરેક વ્યક્તિના જીવનની અંદર લગ્ન ઉપર અસર કરતો હોય છે, દાંપત્ય જીવન ઉપર અસર કરતો હોય છે, ગુરુગ્રહ સંતાન ઉપર અસર કરતો હોય છે, એના એજ્યુકેશન અને એના જીવનની અંદર જે દરેક પ્રકારના મેનેજમેન્ટ છે, આ મેનેજમેન્ટ ઉપર પણ અસર કરતો હોય છે. આ જ મેનેજમેન્ટ વિશેની ચર્ચા કરવી છે. નાન સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, બરોડાથી બોલું છું. બોલો બેન. હા, મારે મારા પુત્ર માટે પૂછવું હતું. એનું નામ હાર્દિક છે. એની જન્મ તારીખ છે 19/4/94, સાંજે 5:19. 5:19. સમય? હા, સમય 5:19. ઓકે. જન્મનું સ્થળ? અંકલેશ્વર. શું પ્રશ્ન હતો બેન? એની કુંડળીમાં મંગળ છે, તો એને એ શું જીવનમાં તકલીફ આપશે કે સારો છે, અને એને પરદેશ જવાનો યોગ છે કે નહીં, એવું પૂછવું. બેન, તમારી દ્રષ્ટિએ મંગળ સારો ગણાય કે ખરાબ ગણાય? મંગળ ઘણાને સારો પણ હોય છે, ખરાબ પણ હોય છે. મેં સાંભળ્યું છે, મને ખબર નથી. ચલો, હવે હું તમને તમારા પ્રશ્નનો જવાબ આપી દઉં. દર્શક મિત્રો, આપણે શું હોય છે કે શનિને વિલન તરીકે ઓળખતા હોઈએ, મંગળને વિલન તરીકે ઓળખતા હોઈએ, રાહુને વિલન તરીકે ઓળખતા હોઈએ, પણ નહીં. આ દરેક ગ્રહો તમને પોઝિટિવ લાભ પણ આપે છે. જે વ્યક્તિનો મંગળ સારો છે, આવા વ્યક્તિને દક્ષિણનું મકાન અને મંગળ જમીન મકાનનું સુખ સારું આપશે. આવા વ્યક્તિઓ માંગલિક કાર્ય કરી શકશે. જે લોકોનો શનિ સારો હોય છે અને શનિની પનોતી, મહાદશા, અંતરદશાની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળશે. કારણ કે શનિ કર્મનો કારક ગ્રહ છે, મંગળ પરાક્રમનો કારક ગ્રહ છે, રાહુ માયાવી ગ્રહ છે, રાહુ ઉપરનું મસ્તક છે, કેતુ નીચેનું ધડ છે, ને એટલા માટે કલયુગની અંદર રાહુનો પ્રભાવ વધારે છે, ને એટલા માટે તમારા જીવનની અંદર આ દરેક ગ્રહોનો પ્રભાવ પણ સવિશેષ માત્રામાં હોય છે. તમારા દીકરાની કુંડલી જોઈએ તો 7મા સ્થાનની અંદર મંગળ અને બુધ છે, જે મંગળ દોષનું સર્જન કરે છે. 7મે મંગળ, એ પણ મીન રાશિનો મંગળ, એટલે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ ઉત્પન્ન કરાવડાવે. તમારા પુત્રના જન્માક્ષર મુજબ
જોવા જઈએ તો કર્ક રાશિનો ચંદ્રમા છે, તુલા રાશિનો ગુરુ છે અને ઓલરેડી વૃશ્ચિક રાશિના રાહુ મહારાજ બિરાજમાન છે. ગ્રહો એકંદરે સારા છે. ભાગ્યસ્થાનની અંદર જે કેતુ મહારાજ છે, મહત્વાકાંક્ષા ઈચ્છાઓ વધારે હોવા છતાં ફળનું પ્રમાણ થોડુંક ઓછું અપાવડાવે. જન્માક્ષરની અંદર મંગળ અને બુધ બંને ગ્રહો સાથે છે. મીન રાશિની અંદર બુધ છે. બુધ પોતે ત્યાં નીચસ્થ બની રહ્યો છે અને બુધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક ગ્રહ ગણવામાં આવે. બુધ બુદ્ધિનો કારક ગ્રહ ગણવામાં આવે અને એ જયારે નીચસ્થ બનતો હોય ત્યારે એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, વાણીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે અને ગણિતને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. રોજ સવારના પૂરમાં ગણપતિ મહારાજના મંત્રનો જપ કરવાનું કહેવાનું. વર્ષમાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરવાનું કહેવાનું. મંગળ દોષ જે સાતમે છે, જે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરે એમ છે, એના માટે મંગળવારે રેવડીનું દાન વહેતા જલની અંદર પધરાવાનું કહેવાનું. અવશ્ય પોઝિટિવ લાભ એને મળી શકશે. એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી એમણે ભગવાન શંકરની ઉપાસના રોજને માટે કરવી જોઈએ. જેટલી શિવ પૂજા રોજ કરશે એટલો એને પોઝિટિવ લાભ મળતો જણાશે. વાત તુલા રાશિ. વાત કરવી છે કોલર મિત્ર સાથે સમસ્યાના સમાધાનની કરીએ. હલો, મુકુંદભાઈ, જય ગણેશ. જય ગણેશ. મારા પતિનો પ્રશ્ન છે. જન્મ તારીખ છે 6/7/1980. 6/7/1980. સમય બપોરે છે 3:05. 3:05 બપોરે. જન્મનું સ્થળ પોરબંદર. કેટલામી વાર બેન ફોન લાગ્યો? બીજો લાગી ગયો, હમણાં શેર બજારનો લાગ્યો હતો. હા, એટલે તો કઉ છું તમે ભાગ્યશાળી છો. તો પછી આ બધામાં ફાયદો જ હોય, ચિંતા નહીં કરવાની. હે, ફોન 10 વર્ષથી પ્રોગ્રામ જોઈએ ને, હવે તમારા મોબાઈલ નંબરમાં 3:05 સવારે કે બપોરે? બપોરે. ઓકે, પ્રશ્ન શું હતો? પ્રશ્નમાં એવું છે કે અમારે જમીન છે ને એમાં બહુ નથી થતી મોહમ સારા પ્રમાણમાં મહેનત, તો અમે ફેરબદલી કરવી હોય તો સારું છે યોગ કે નહીં કરી શકીએ અમે? ફાયદો છે કે? ચલો, જન્માક્ષરની વાત. દર્શક મિત્રો, દરેક જમીન વ્યક્તિ માટે ફાયદાકારક છે કે નહીં, આ બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે એક જ જમીન હોય, આ જમીનની અંદર ક્યાંક ને ક્યાંક બે ફેક્ટરી લાગેલી હોય, એટલે કે બાજુમાં ખેતર છે, એક ખેતરમાં એ જ પ્રોડક્ટની ફેક્ટરી છે અને બાજુના ખેતરમાં પણ એ જ પ્રોડક્ટની ફેક્ટરી છે અને એ ફેક્ટરીમાં મશીનરી પણ સેમ લાગેલી છે, છતાં પણ એકના ઉત્પાદનમાં અને એકના વેચાણની અંદર ફાયદો વધારે હોય, બીજાના ઉત્પાદનમાં ને બીજાના વેચાણની અંદર ફાયદો ઓછો હોય. માલિક ભલે એક જ હોય છતાં પણ આવી વસ્તુ બની શકે. શું કામે? કારણ કે એ જમીન બહુ જ મહત્વની છે. જમીન કેટલી પોઝિટિવ છે? કારણ કે જમીનની અંદરથી પોઝિટિવ વાઇબ્રેશન જ્યારે નીકળતા હોય તો એ વાઇબ્રેશન તમને લાભ આપે. જેમ કોઈ નવા ઘરની અંદર, નવી ઓફિસની અંદર તમે શિફ્ટ થાવ છો તો એ ઓફિસ અને એ ઘર તમારા માટે લાભદાયી છે. એવી રીતે તમે ખેતર માટે પણ જે જગ્યા છે જેટલી પોઝિટિવ હશે એટલો તમને સારો લાભ મળવાનો છે. હવે તમારા પતિદેવના જન્માક્ષર મુજબ 12મા સ્થાનની અંદર મંગળ મહારાજ ચાલી રહ્યા છે અને 12મા સ્થાનની અંદર મંગળ છે. અત્યારની પ્રશ્ન કુંડલી મુજબ જોવા જઈએ તો પણ તમે જમીનની અદલા બદલી કરશો તો અવશ્ય તમને સારો લાભ મળશે. એ જમીન તમે લેશો તો એ જમીન દ્વારા તમને સારી સફળતા મળતી જણાય. પોઝિટિવ વાઇબ્રેશન જોવા માટે જમીનની અંદર તમારે ખાડો ખોદવાનો, ખાડો 1 ફૂટ ઊંડો ખોદી આખો તમારે પાણીથી ભરી દેવાનો. પાણીથી ભર્યા પછી 1 કલાક કે 2 કલાક પછી તમારે વળી પાછું ત્યાં આવવાનું અને એ ખાડો કેટલો ખાલી થયો આ વસ્તુ તમારે જોઈ લેવાની. જો આખો ખાડો ખાલી થઈ ગયો હોય તો ક્યાંક ને ક્યાંક એ જમીનના વાઇબ્રેશન તમને ઓછી સફળતા આપે. માટે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. વાત ધન રાશિની કરીએ. દર્શક મિત્રો, આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર વર્ષની કુંડલી મુજબ તમે તમારા જીવનમાં સારો એવો લાભ પણ મેળવી શકશો. કભી ખુશી કભી ગમ, ક્યારેક લાભ ક્યારેક નુકસાન, આવી વસ્તુઓનું સર્જન થતું જણાશે. આ સમયના આ વર્ષના અંત ભાગની અંદર એટલે કે આગામી ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ સમયની અંદર તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. કારણ કે તમારું વર્ષનું અંત એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ સમયગાળો એવો રહેશે કે જ્યારે તમારે સ્ટ્રગલનું પરિણામ વધતું જણાશે.
મહેનત વધારે કરવી પડશે, ફળનું પ્રમાણ ઓછું મળશે. આ સમયગાળો એટલે કે આ વર્ષમાં તમારે સ્વાસ્થ્ય બાબતે થોડીક સાવધાની રાખવાની પણ રહેશે. કુટુંબીજનો, પરિવારજનો સાથેના મતભેદને દૂર કરવા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્ન તમારા ફલીભૂત થતા જણાશે. પીપળના વૃક્ષની સેવા કરો, પીપળના વૃક્ષની માવજત કરો અને પીપળાના વૃક્ષની નીચે અમાવસ્યાના દિવસે તમે દીવો કરો, અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના. રોજ લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરજો, રોજને માટે લક્ષ્મીનારાયણ ભગવાનના મંત્રનો જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મારા દીકરા વિશે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ ધ્રુવ છે અને એની જન્મ તારીખ છે 28/7/2007. 28/7/2007. સમય સમય બપોરે 12:30 શનિવાર. બપોરે 12:30 શનિવાર. જન્મનું સ્થળ સુરત. પ્રશ્ન, એ અત્યારે 11મા ધોરણમાં સાયન્સમાં ભણે છે. હવે એનું આગળ ભવિષ્ય કેવું રહેશે અને અમે સ્કોલરશીપ માટે બહુ મહેનત કરી છે, એન ટાઈમે આવી અટકી જાય છે એનું. ચલો કઈ વાંધો નહીં, આપણે વાત કરી લઈએ. જો જન્માક્ષરની જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે જન્માક્ષરની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તુલા લગ્નની કુંડલી છે. તુલા લગ્નની કુંડલીની અંદર લાભસ્થાનની અંદર શુક્ર, શનિ અને કેતુ આ 3 ગ્રહો બિરાજમાન છે. પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે. મોઢામાં આવેલો કોળિયો ક્યાંક ને ક્યાંક છીનવાઈ જાય. આમના જન્માક્ષર મુજબ જોવા જતા સૂર્ય મહારાજ કર્ક રાશિની અંદર કર્મભુવનની અંદર છે ને ભાગ્યાધિપતિ કર્મ સ્થાનમાં છે. એટલે મહેનત કરો એ મુજબ મધ્યમ માત્રામાં ફળ મળતું જણાશે. રોજ ભગવાન ગણપતિની આરાધના કરવી, બની શકે ત્યાં સુધી શનિ અને કેતુના શ્રાપિત દોષની પૂજા કરવી ને સાથે સાથે 5મે રાહુ એટલે નાગ દોષની પૂજા કરવાથી પણ તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. આજના શુભાંકની વાત કરીએ. આજના શુભાંકની દર્શક મિત્રો વાત કરીએ તો આજના દિવસની અંદર 7 અંક તમારા માટે લાભદાયી છે. સિલ્વર અને દુધિયા કલર તમને સારો લાભ આપી શકે એમ છે. આજે શુભ સમય સવારે 9:31 થી 10:27 સુધીનો રહેશે. જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો 11:01 થી 12:31 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા દક્ષિણ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો અગ્નિ અને નૈઋત્ય દિશા અશુભ બની રહી છે. વૃશ્ચિક રાશિ અને ધન રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, આપણે વાત ગુરુ ગ્રહ વિશે કરી રહ્યા છીએ. ગુરુ આધ્યાત્મનો કારક છે. એની સાથે સાથે તમે તમારા કાર્યમાં જેટલી પ્રામાણિકતા રાખો એ પ્રામાણિકતા પણ ગુરુ અને શનિને આધીન છે. કારણ કે તમારા દરેક પ્રકારના કાર્યને સફળ બનાવવા માટે આ 2 ગ્રહો ઉત્તમ પ્રકારના જવાબદાર હોય છે. આ 2 ગ્રહો દ્વારા પણ તમને સારી સફળતાઓ મળતી હોય છે અને એટલા માટે તમે જે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો આ કાર્યની અંદર તમને સારી સફળતા મળે, સારો લાભ મળે એ માટે ગુરુ ગ્રહ બહુ મહત્વનો છે. તમારા વડીલોનું જેટલું તમે માન સન્માન જાળવશો અવશ્ય ગુરુ તમારો એટલો પોઝિટિવ લાભ આપશે. ગુરુ તમારા જીવનની સમસ્યાઓ એટલી દૂર કરશે અને અવશ્ય એના દ્વારા પણ તમને સારો લાભ મળી શકે. ભગવાન વિષ્ણુની ઉપાસના ગુરુગ્રહ માટે લાભદાયી હોય છે. કોઈ પણ વ્યક્તિને ભોજન કરાવવું, નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, કીડી હોય, ગાય હોય, શ્વાન હોય, આ દરેક વ્યક્તિઓને જ્યારે તમે ભોજન કરાવો છો તો એ ભોજન સાથે ગુરુગ્રહ પણ જોડાયેલો છે. કારણ કે પાલન પોષણ કરનાર ભગવાન દેવ વિષ્ણુ છે ને એટલા માટે એ ભોજન કરાવવાથી તમારા જીવનની અંદર ગ્રહણ શક્તિ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આ બધી વસ્તુઓની અંદર અવશ્ય તમને સારો લાભ મળે છે ને એના દ્વારા પણ તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો છો. કેસરવાળા જલનો જો રોજ ભગવાન વિષ્ણુની મૂર્તિ ઉપર અથવા ભગવાન વિષ્ણુની પ્રતિમા ઉપર અભિષેક કરવામાં આવે, શાલિગ્રામ ઉપર અભિષેક કરવામાં આવે તો પણ ગુરુગ્રહને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે. લગ્ન થવામાં સમસ્યા
સમસ્યા હોય, સંતાનમાં સમસ્યા હોય, તો પણ રોજ તમે સવારના પોરમાં કેસરવાળા જલથી અથવા કેસરવાળા દૂધથી ભગવાન વિષ્ણુ ઉપર જ્યારે તમે અભિષેક કરો છો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો તમે જ્યારે પાઠ કરો છો, તો એનાથી ગુરુગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને અવશ્ય તમને સારો એવો લાભ પણ આપે છે. રોકાઈએ નાનક વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે અથવા એનું શ્રવણપાન કરવામાં આવે તો માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. કોઈ પણ વડીલનું દિલ ન દુભાવવું જોઈએ. આજે ઓમ શુભ ગુણાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. ચોખા અને પતાસાનું દાન કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. આ મંગળવારે હું તમને રાજકોટમાં મળીશ, બાકી તો અમદાવાદ ઓફિસે જ મળવાનો છું. તો અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.